ચાલો તો આજે આપણે સમજીએ ડોકરને. આ એક બહુ જ સિમ્પલ પણ પાવરફુલ કોન્સેપ્ટ છે. ડેવલપર્સનું એક ક્લાસિક બહાનો તો સાંભળ્યું જ હશે, અરે મારા મશીન પર તો બરાબર ચાલે છે. તો માની લો કે એક એપ્લિકેશન બની છે જેમાં ઘણી અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. જેમ કે સૌથી પહેલાં તો એનો ડેટાબેઝ છે, સમજો કે મોંગોડીબી. પછી છે એનો સર્વર સાઇડ કોડ, એટલે કે એક્સપ્રેસ અને નોડ.js. અને છેલ્લે ફ્રન્ટ એન્ડ, એટલે કે રિએક્ટ, જે યુઝર્સ જુએ છે. હવે સવાલ એ છે કે આ એપને કોઈ નવા સર્વર પર ચલાવવી કઈ રીતે? જૂની રીત પ્રમાણે તો બધું જ જાતે જ કરવું પડતું, એક પછી એક, સ્ટેપ બાય સ્ટેપ. આખી પ્રોસેસ ખૂબ ધીમી અને ભૂલોથી ભરેલી છે. એક નાની ભૂલ અને બધું જ બગડી શકે. બસ આ જ સમસ્યાનો ઉકેલ છે ડોકર. પણ કઈ રીતે? જવાબ છે ડોકર કન્ટેનર. ચાલો જોઈએ કે આ શું છે. પેલી જૂની એક પછી એક ઇન્સ્ટોલ કરવાની રીતને ભૂલી જાઓ. ડોકરમાં આખી એપ્લિકેશન, કોડ, ડેટાબેઝ બધું જ એક પેકેજમાં બંધ થઈ જાય છે. મતલબ કે આ કન્ટેનરમાં બધું જ તૈયાર છે. મોંગોડીબી, એક્સપ્રેસ, નોડ, રિએક્ટ, બધું જ. તો હવે ડોકર સાથે પ્રોસેસ કેટલી સિમ્પલ થઈ ગઈ. બસ એપને પેકેજ કરો અને ચલાવો. તફાવત જુઓ, એક તરફ જટિલ સેટઅપ અને બીજી તરફ એકદમ સરળ અને ભરોસાપાત્ર. અને સૌથી જોરદાર વાત, આ કન્ટેનરને હવે ગમે ત્યાં ચલાવી શકાય છે. લેપટોપ પર, બીજા કોઈના કમ્પ્યુટર પર કે પછી સર્વર પર, તે બધે જ એક સરખું ચાલશે. એકવાર બનાવો અને ગમે ત્યાં ચલાવોના આ કોન્સેપ્ટે સોફ્ટવેરની દુનિયા જ બદલી નાખી છે.